હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 28મો દિલ્હી પુસ્તક મેળો 2024 રાજધાનીના ભારત મંડપમ ખાતે શરૂ થયો છે. આ મેળો આ મહિનાની 11 તારીખ સુધી ચાલશે. કેન્દ્રે 10,000 રેલવે લોકોમોટિવ્સ પર સ્થાપિત કરવા માટે કવચ સિસ્ટમના ચોથા સંસ્કરણને મંજૂરી આપી. ટ્રેનની ગતિને નિયંત્રિત કરશે અને જરૂર પડે બ્રેક લગાવશે. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી સામાન્ય જનતા માટે ખુલ્લું રહેશે. 29મી ઓગસ્ટ ખેલ દિવસે ખેલાડીઓ માટે અને 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને શિક્ષકો માટે અનામત રાખવામાં આવશે. સરકારે CS શેટ્ટીને 3 વર્ષના સમયગાળા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. એશિયા એજ્યુકેશન મેડલ માટે 2 ભારતીય શોર્ટલિસ્ટ. એશિયાના 10માંથી 2ની પસંદગી આશીષ ધવન અને પ્રણવ કોઠારીની પસંદગી કરવામાં આવી છે. અને એક પેડ માં કે નામ અભિયાન 75મો વન મહોત્સવ દેવભૂમિ દ્વારકામાં હરસિદ્ધિ વનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.